હાલો મિત્રો, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો મારે વાત કરવી છે ગામ વિશે. કે ગામ કેવું કે જ્યાં ઊંચ નીચના ભેદભાવ ના હોય અને સૌ સાથે મળીને રહેતા હોય, કોકના દુઃખે દુઃખી, કોકના સુખે સુખી રહેતા હોય. કોઈ પણ ગરીબ માણસ હોય એને સહાય કરે, અને કોઈ પણ એવું દુઃખ આવ્યું હોય અને એ દુઃખ આખું ગામ ભેગું કરીને ઉપાડી લે, એનું નામ ગામ કહેવાય. એ ગોખડિયું ગામ કહેવાય. કે બધાય આખું ગામ સંપે મળીને બધા તહેવારો ઉજવે એક સાથે. નવરાત્રી છે, બેસતું વર્ષ છે, સાતમ આઠમ છે, રામાપીરના નોરતા છે, તો પછી અંબાજી માતાના નવરાત્રી આવે તે છે, એ બધા હળી મળીને કરતા હોય તો એ સાચું ગામ કહેવાય. કોઈ ગરીબ ઘર હોય ને દીકરીની ફી ભરવાની હોય તો પણ ગામનો કોઈ એવો પૈસા વાળો વ્યક્તિ હોય તે દીકરીની ફી ભરી નાખે, આવું કામ કાઢે, એ ગામ કહેવાય. કોઈ દીકરી મા બાપ વગરની હોય, કદાચ મામેરાનો પ્રસંગ આવ્યો હોય અને એ મામેરું આખું ગામ થઈને ભરી નાખે તો એ ગામ ભૂડું લાગે. તેમાં કોઈ પણ ને કોઈ દુખા થતું હોય, હેરાન કરતા હોય, એવું કઈ હોય તો ગામ વાળા એને કહે, ભાઈ એ તો મારા ગામનું છે, ભાઈ આવું ન કરાય. એના પડખે ઉભા રહી જાય તો હજી સાચું કહેવાય. ગામ ગામ છે.